સ્ટાન્ડર્ડ 7 યુનિટ 3 એક્ટિવિટી 2 વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4 ચારના સમૂહમાં કામ કરો. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4 ચારના સમૂહમાં કામ કરો. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ પહેલા ડાયલોગ વાંચો એન્ડ ધેન ઇનેક્ટ ઇટ અને પછી તેને ઇનેક્ટ કરો. ડાયલોગ એટલે થાય બે વ્યક્તિ વચ્ચેની વાતચીત. બે અથવા બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય તો તેને ડાયલોગ કહેવામાં આવે. ચિમનલાલ ઇઝ અ ડોક્ટર. ચિમનલાલ ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. એટલે જેઠાલાલ અને પેથાલાલ છે એ તેના પડોશી છે. નેબર્સ એટલે પડોશી. તો ચિમનલાલ ડોક્ટર છે અને જેઠાલાલ અને પેથાલાલ છે એ તેના પડોશી છે. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી એટલે છે દવાખાનું. તેઓ ચિમનલાલના દવાખાને છે. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી એટલે તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. એડવાઇઝ એટલે સલાહ આપવી. ચિમનલાલ છે તે જેઠાલાલ અને પેથાલાલને સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ અને પેથાલાલને સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ સેડ. ચિમનલાલ કહે છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. એટલે જેઠાલાલ કસરતો કરવાનું શરૂ કરી દો. સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ એટલે કસરતો કરવાનું શરૂ કરી દો. તો જેઠાલાલ કહે છે બટ ડોક્ટર પણ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. ગેટ અપ એટલે ઉઠવું અને અર્લી એટલે વહેલાસર. પણ ડોક્ટર હું વહેલાસર ઉઠી શકતો નથી. હું વહેલાસર ઉઠી શકતો નથી. તો જેઠાલાલ કહે છે વોકિંગ એટલે ચાલવા માટે. એટલે હા. આઈ વિલ ગો ફોર અ વોક. આઈ વિલ ગો એટલે હું જઈશ. ફોર અ વોક એટલે ચાલવા માટે. આઈ વિલ ગો ફોર અ વોક એટલે શું થાય? હું ચાલવા માટે જઈશ. હું ચાલવા માટે જઈશ. તો પેથાલાલ કહે છે પેથાલાલ સેડ આઈ વિલ જોઈન યુ. આઈ વિલ જોઈન યુ. જોઈન એટલે જોડાવું. એટલે હું પણ તારી સાથે જોડાઈશ. હું પણ તારા સાથે સવારે વોકિંગ કરવા માટે આવીશ. ચિમનલાલ સેડ ધેટ્સ ફેન્ટેસ્ટિક એટલે ખૂબ જ ઉત્તમ. ધેટ્સ ફેન્ટેસ્ટિક એટલે શું થાય? ખૂબ જ ઉત્તમ એટલે વધારે સારું એમ તો. પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક. યુ કેન જોઈન હિમ એટલે તું એની સાથે જોડાઈ શકે. ઇન ડેઇલી વોક એટલે દરરોજ ચાલવા જવા માટે તું એની સાથે જોડાઈ શકે. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તું તેની સાથે ચા પીવામાં જોડાઈશ નહીં. એટલે પણ તું તેની સાથે ચા પીશ નહીં. એનું રીઝન શું છે આપણે આગળ જોઈ. પેથાલાલ સેડ ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ. એટલે કે ચા છે તે નુકસાનકારક નથી. હાર્મફુલ એટલે નુકસાનકારક. અહીંયા શું કીધું? નોટ હાર્મફુલ. ચા છે તે નુકસાનકારક નથી. એન્ડ યુ નો અને તમે જાણો છો કે ચા છે એ મને સૌથી વધારે ભાવે છે. ચા છે એ મને સૌથી વધારે ભાવે છે. તો ચિમનલાલ સેડ પેથાલાલ યુ કેન ટેક ટી. તમે ચા પી શકો. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. પણ તમે શું કહે છે? યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. તમે ખાંડવાળી ચા પી શકો નહીં. ચા પી શકો પણ ખાંડવાળી નહીં. એટલે મીઠી ચા પી શકો નહીં. પેથાલાલ સેડ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. શું કહે છે? કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. સુગર એટલે શું થાય? ખાંડ. વિથ મિલ્ક એટલે દૂધ સાથે. શું હું ખાંડવાળું દૂધ પી શકું? ચિમનલાલ સેડ નો સુગર એટ ઓલ. એટલે તારે ખાંડવાળું કંઈ પણ વસ્તુ પીવાની છે નહીં. આફ્ટર અ વીક એટલે એક અઠવાડિયા પછી. આફ્ટર અ વીક એટલે એક અઠવાડિયા પછી શું થાય છે જોઈએ આપણે. જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. શું કહે છે? જેઠાલાલ પેથાલાલ અને ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી
એટલે જેઠાલાલ, પેથાલાલ અને તેમનો મિત્ર છે ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. નિયર બાય એટલે નજીક, ધેર એટલે તેઓની, સોસાયટી એટલે સોસાયટી, પાર્ક એટલે બગીચો. એટલે તેમની સોસાયટી નજીક જે બગીચો હતો ત્યાં ત્રણેય મિત્રો છે એ જાય છે. મિસ્ટર ચૌધરી સેડ, વોટ અ સરપ્રાઇઝ, એટલે કેવી સરપ્રાઇઝ એમ. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ, એટલે હજુ તો સવારના 7:30 વાગ્યા છે. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક, અને જેઠાલાલ છે તે ચાલવા માટે આવ્યા છે. હજુ તો સવારના 7:30 વાગ્યા છે ને 7:30 જેઠાલાલ ઉઠી ગયા એમ, ચાલવા માટે આવી ગયા. સરપ્રાઇઝની વાત કહેવાય એમ. પેથાલાલ સેડ, ચૌધરી સાહેબ એટલે ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે એટલે માત્ર આજે જ નહીં, નોટ ઓનલી ટુડે એટલે માત્ર આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. ગોઝ એટલે જાય છે, ફોર અ વોક એટલે ચાલવા માટે, એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે. આજે જ નહીં પણ જેઠાલાલ દરરોજ સવારે ચાલવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી સેડ એવરી મોર્નિંગ એટલે શું, દરરોજ સવારે જેઠાલાલ ચાલવા માટે જાય છે. નવાઈની વાત છે એમ. યુ વર નોટ હિયર યસ્ટરડે, જો WERE તો એને વર વંચાય. યુ વર નોટ હિયર યસ્ટરડે એટલે ગઈકાલે તો તમે ત્યાં ન હતા, ગઈકાલે તો તમે ત્યાં હતા નહીં. જેઠાલાલ સેડ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ, ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. શું કહે છે જેઠાલાલ? યસ્ટરડે એટલે ગઈકાલે, આઈ ગોટ અપ લેટ એટલે હું મોડો ઉઠ્યો હતો. ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. બટ એટલે પણ, આઈ કેમ એટલે હું આવ્યો હતો, હિયર એટલે અહીંયા, ફોર અ વોક એટલે ચાલવા માટે, ધ ડે બિફોર યસ્ટરડે એટલે કે ગઈકાલની પહેલાનો દિવસ એટલે પરમ દિવસે, પણ પરમ દિવસે હું અહીંયા ચાલવા માટે આવ્યો હતો. એંગ્રીલી એટલે ગુસ્સામાં આવીને કહે છે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર એટલે જેઠાલાલ અહીંયા ચાલવા આવ્યા હતા. ઇઝ વોકિંગ હિયર તો અહીંયા ચાલવા માટે આવે છે. એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો અને જેઠાલાલ આવતીકાલે પણ અહીંયા ચાલવા માટે આવશે. ગુસ્સામાં આવીને આવું કહે છે. નોટ ઓનલી ટુમોરો એટલે માત્ર આવતીકાલે જ નહીં, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ એટલે એના પછીના દિવસે અને એના પછીના દિવસે પણ ચાલવા માટે આવશે. મિસ્ટર ચૌધરી સેડ, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, જેઠાલાલ સવારમાં ચાલવા માટે આવે છે, આમ નવાઈની વાત કહેવાય. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર, પેથાલાલ છે તે ખાંડ વગરની ચા પીવે છે. ડ્રિંક્સ ટી એટલે ચા પીવે છે, વિધાઉટ સુગર એટલે ખાંડ વગરની. ચિમનલાલ કા જાદુ, આ બધું ચિમનલાલનો જાદુ છે, કારણ કે ચિમનલાલ ડૉક્ટર છે. એટલે મિસ્ટર ચૌધરી શું કહે છે? જેઠાલાલ છે એ દરરોજ સવારે ચાલવા માટે આવે છે. પેથાલાલ ખાંડ વગરની ચા પીવે છે, આ બધું ચિમનલાલનો જાદુ છે. પેથાલાલ સેડ ઇન અ બેડ મૂડ એટલે ખરાબ મૂડમાં, ખરાબ મિજાજમાં. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી એટલે માત્ર ચા જ નહીં, ફક્ત ચા જ નહીં. યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી, ગઈકાલે મેં લેમન ટી પીધી હતી. વિધાઉટ માય ફેવરિટ સુગર એટલે મારી મનગમતી ખાંડ વગરની ચા છોડીને મેં લેમન ટી પીધી હતી. લેમન ટી એટલે આપણે શુદ્ધ ગુજરાતીમાં કાવો ચા આવે ને, કાવો ચા, કાવા ચા જેવી હોય એમ, કાવો ચા ને એના જેવી આવે. આઈ થિંક મને લાગે છે કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. શું કહે છે? આઈ થિંક એટલે મને લાગે છે કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર, હું ખાંડ સાથે કાંઈ પણ પી કે ખાઈ શકીશ નહીં. એટલે ખાંડવાળું કાંઈ પણ પી શકીશ નહીં કે ખાંડવાળું કાંઈ પણ ખાઈ શકીશ નહીં. મિસ્ટર ચૌધરી સેડ, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ એટલે બરાબર છે મિત્રો. આઈ વિલ જોઈન યુ, હું તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક, આપણે બધા
તમારી સ્પેશિયલ ટી અને મોર્નિંગ વોકની મજા માણીશું. તો આવી રીતે એક વાતચીત હતી ચિમનલાલ, જેઠાલાલ, પેથાલાલ અને ચૌધરી સાહેબ વચ્ચેની.